ડીસામાં થયેલ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો। ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા હતા। ઘટનાને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી। 2 એપ્રિલે રાજ્ય સરકારે આઈએએસ અધિકારી ભાવેશ પંડ્યાના નેતૃત્વમાં સીટની રચના કરી હતી। ટીમમાં ડીએસપી વિશાલકુમાર વાઘેલા, એફએસએલ ડાયરેક્ટર એચપી સંઘવી અને ઇજનેર જે ગાંધી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। સરકાર દ્વારા રચાયેલી સીટની 3 એપ્રિલની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા। અધિકારીઓ દ્વારા સીટની તપાસ પૂર્ણ થતાં હવે 2 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપે તેવી શક્યતાઓ। આરોપીઓને ભગાડવામાં જે લોકોએ મદદ કરી હતી તે લોકોને પણ તપાસ કરાવી છે। આટલી મોટી ઘટનામાં અત્યાર સુધી માત્ર 2 આરોપીઓની અટકાયત કરી તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે અત્યારે તો જિલ્લામાં અનેક સવાલો લોકોમાં ઊભા થઈ રહ્યા છે।